નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં પશુપાલકોને રાહત થઈ। તાપી જિલ્લાના વ્યારા શહેરમાંથી પસાર થતી લોકમાતા સમાન મીંઢોળા નદીમાં વરસાદને લઈ પાણીની ભરપૂર આવક થવા પામી હતી, જેને લઈ નદીની આજુબાજુના ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી હતી। નદીમાં સિઝનમાં પ્રથમવાર પાણીની આવક થતાં લોકોએ રાહત અનુભવી હતી, જે માહિતી 1 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામ નજીકના રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરાયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામ નજીક આવેલ રેલવે અંડરપાસ વરસાદને લઈ પાણી ભરાઈ ગયા હતા, જેને લઈ અંડરપાસ સાવચેતીના ભાગરૂપે બંધ કરી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો। અંડરપાસ બંધ કરવામાં આવતા વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો, જે માહિતી 2 કલાકે મળી હતી। વાલોડ ગામના 4 રસ્તા નજીક પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। તાપી જિલ્લાના વાલોડ ગામમાં પડેલા વરસાદને લઈ 4 રસ્તા નજીક પટેલ શોપિંગ સેન્ટરની પાછળના ફળિયામાં વરસાદને લઈ પાણી ભરાઈ ગયા હતા, જેને લઈ લોકોને સમસ્યામાં વધારો થયો હતો। પાણી ભરાઈ જતા ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા, જે માહિતી 1 કલાકે મળી હતી। વાલોડ ગામના ગેટ નજીક આવેલ હાર્ડવેરની દુકાન નજીક વીજપોલ ધરાશાયી થયો। તાપી જિલ્લાના વાલોડ ગામના ગેટ નજીક આવેલ પ્લાયવુડ અને હાર્ડવેરની દુકાન નજીક ભારે વરસાદને વચ્ચે વીજપોલ ધરાશાયી થઈ ગયો હતો, જેમાં ત્યાં મૂકેલ માર્બરને નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। બનાવને લઈ વાલોડ વીજ કંપનીની કામગીરી સામે લોકોએ સવાલ ઉઠાવ્યા હતા, જે માહિતી 1:15 કલાકે મળી હતી। ભાનાવાડી ગામ સહિત જિલ્લામાં કુલ 8 લો લેવલ પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। તાપી જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની આવક થતાં નાના મોટા પુલો પર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યા હતા, જેમાં ખુશાલપુરાથી ભાનાવાડી જતો લો લેવલ પણ પાણીમાં ગરકાવ થયો હતો, જેમાં કુલ 8 લો લેવલ પુલ બંધ કરાયા હતા, જેમાં વ્યારા તાલુકાના 3 અને વાલોડ તાલુકાના 5 પુલોનો સમાવેશ થાય છે, જે માહિતી 12:15 કલાકે મળી હતી। વ્યારા શહેરના તરણકુંડ નજીક વરસાદને લઈ વીજપોલ ધરાશાયી થઈ કાર પર પડતા નુકસાન થયું। તાપી જિલ્લાના વ્યારા શહેરના તરણકુંડ નજીક અચાનક વીજપોલ ધરાશાયી થઈ ગયો હતો, જેમાં ત્યાં પાર્ક કરેલ કાર પર પડતા નુકસાન થવા પામ્યું હતું। બનાવને લઈ વ્યારા વીજ કંપનીની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા, ત્યારે સમગ્ર ઘટનાને લઈ કાર ચાલકને નુકસાન થતાં વીજ કંપનીની બેદરકારી જણાવી હતી, જે માહિતી 2 કલાકે મળી હતી। પાઠકવાડી ગામેથી ચંદનના ઝાડની ચોરી કરેલ એક આરોપીને પોલીસે ઝડપી લીધો। ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામના ફરિયાદી અજયભાઈ પટેલના ઘરની નજીક અંદાજિત 25 વર્ષ જૂના ચંદનના ઝાડની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા। બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે આરોપી રાહુલ બંજારાને ઝડપી લીધો હતો, જ્યારે દિનેશ બંજારા તેમજ અન્ય ઇસમોની પોલીસે શોધખોળ આદરી છે, જેમાં પોલીસે ચંદનના 3 ટુકડા કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 4 વાગે પ્રાપ્ત થઈ હતી। ડોલવણના આસોપાલવ ગામે વરસાદને પગલે વીજ કંપનીનો થાંભલો ધરાશાયી થયો। ડોલવણ તાલુકાના આસોપાલવ ગામે આજે વરસાદને પગલે વીજ કંપનીનો થાંભલો ધરાશાયી થતાં વાહન વ્યવહાર પર અસર પડી હતી, જેને લઈ વીજ કંપની દ્વારા વીજ પુરવઠો બંધ કરી દઈ થાંભલાની રિપેરિંગ કરી ખુલ્લો કરવામાં આવતા વાહન વ્યવહાર ફરી શરૂ થયો હતો, જેની માહિતી 3 કલાકે મળી હતી। વ્યારા શહેરના કાપડ બજારમાં રમવા બાબતે મારામારી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ। વ્યારા શહેરના કાપડ બજાર વિસ્તારમાં રહેતા ફરિયાદી ખ્યાતિબેન વિજયભાઈ મૈસુરિયાના પુત્ર શહેરના કોટ વિસ્તારમાં રમવા ગયેલ ત્યારે ધ્વનિબેન શાહ દ્વારા ફરિયાદીના પુત્રને ધક્કો મારી દઈ અહીં રમવા નહીં આવવા કહેલ, જે બાબતે બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ફરિયાદીને માર મારી તેમના પતિ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી, જેને લઈ પોલીસે 3 વ્યક્તિ ધ્વનિ શાહ, ચિરાગ શાહ અને વસંત શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, જે માહિતી 4:15 કલાકની આસપાસ મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।